थोड़े हो गया सी दादा नहीं वाड़ी है तो आज આપણો મિત્ર સુરત થી જેબી આ ઉભા છે આપણા ઘઉં અમારો ભાઈ કે ધાણા રે બાકાજી કી બોલાવે ભાડા મૂકે નહીં ઉપાડી જ લેવાની વાત કે હું તમને આંબામાં મોર દેખાડું છે નો જોયો હોય ને એને કેરી આવે ને એની પહેલા આ રીતના આવો મોર આવે ઝીણી ઝીણી ખાખડી થાય અને પછી મોટી કેરી થાય દેખ જો આ છે એકદમ નાની એવી ખાખડી અને સામેની કલમમાં હું તમને જોવા લઈ જાઉં ત્યાં થોડી થોડી મોટી થઈ ગઈ છે ખાખડી અને આના ખાખડી મોટી થઈ જાય એટલે કેરી થઈ જાય કેસર કેરી જે ખાય ને આપણે એકદમ મીઠી એવડી કેરી થઈ જાય એને કાઢી તો એવી જ હોય મોટી તો ન ખાય એના માટે જે બી અહીં ગામડે રહેવું પડે 4-6 મહિના હું કેવું છે બી તારું એ વાત રાઈટ છે એકદમ ગામડે રહેવું પડે રોકાઈ જવું છે દિવાળી લગી આપણે 3-2 દી ગયા પણ મોજ આવી ગઈ પેલા કાઢ નાખ હજી 2 દી થઈ ને આપણે તમ તાર જો છે ને વાહ કેવી છે આનંદ મીઠી છે કે તીખી છે અરે એકદમ મીઠી દાદાની વાડીની ડુંગળી ભાઈ એમાં થોડું કઈ ઘટે ઘરે ખાવા લઈ લે કે ઘરે છે આ એલા આપણા દાદા ખાવા જેવી છો લઈ લેવા હે તો દાદા સામે રા થોડો લહણ જોઈતા આવી જો આજે ગુણાભાઈની ઘરે છે ભજીયાનો પ્રોગ્રામ એટલે લઈ જાય છે ડુંગળી જો આ છે ગુણાભાઈની ગાડી ને એને સામાન લઈ લીધો છે ભજીયાનો મેથી ને લીલી ડુંગળી આજ તો કે ભજીયા ખાઈ નાખવાના છે એના જેબીભાઈને ફોન ચાલુ છે ઘરે કે વાડીએ બહુ મજા આવે છે કે અહીંયા હમણાં રોકાઈ જવું છે કે 2-3 દી કે હમણાં સુરત નથી જવું કે જો મિત્રો આ છે આપણી વાડીના ચણા ઊભા છે અત્યારે જો કેવો મસ્તના છે આને કહેવાય પોપટા જો વ્યૂ કેવો મસ્ત છે વાડી અત્યારે મજા છે 6 વ્યૂ જો શું કેવું છે બી દાદાની વાડી કેવી મજા આવી અરે મોજ આવી ગઈ આનંદ સુરત રહેવું છે કે અહીં રહેવું છે સુરત થી છે ને હા ટાઈમ મળે ને તો અહીં વઈએ 15-20 દિવસ તો નહીં પણ અઠવાડિયું 10 દિવસ આવી જવા જો આ છે આપણી વાડી અને સામેની તરફ આપણું ઘર છે સામે જે દેખાઈને ઘર છે વચ્ચે ખેતર છે એટલું જ નજીક છે જો સામે દાદા અને બાપુજી ઊભા છે બાપુજી ચીકુડીનો વિડીયો ઉતારે છે હું તમને પણ દેખાડીશ ચીકુડી જે બી કહે છે ચાલો મારી જો ચીકુ દેખાય છે તમને હાખું પડી છે હાખું લાવો જી એક ખાઈ બતાવો છે કેવા ગયા મીઠા છે કે નહીં મધ જેવા ગયા છે વાડિયા ઊભા થઈ ગયા આ માલ તો કોઈ આવ્યો જ નહીં કે નીચેથી ઊભા થઈ ગયા હા લાવો આવી ચીકુ દેશી ને ઓર્ગેનિક દવા વિનાના હો એક નંબર વસ્તુ છે એવું લાગે ખાધા જ કરવી
હવે આપણે ખાવી અને કેવી. વાહ, ખરેખર મીઠા હે. ખૂબ આનંદ આવ્યો. હવે અમદાવાદ જઈને જ્યુસ પાકવાનું. હુડા ખાધેલા મીઠા હોય, હુડા ખાધેલા. હાલા અહીંયા ચાલો. લાવો એક નંબર. તમે ચાલુ કર્યું. વાહ ભાઈ વાહ, કેમ લાગ્યો પણ? સાકર જેવા. હાકર જેવા ને? તો કાંઈ ન ઘટે. આમની ક્રેડિટ કોની ઉપર જાય છે? બાપુ ઉપર જાય છે. એક વાર નજર કરો. પાકોમાં દેશી એકદમ. કેમ આવ્યા બાપુ? સર્વિસમાં આવી સર્વિસ પૂરી કરવું પડશે. કરી જે મંડપ સર્વિસ છે.